નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું પ્રવાસી શિક્ષકોની ભરતી 2024 અંતર્ગત. મિત્રો, અત્યારે જે એક ન્યૂઝ ચાલી રહ્યા છે, જેમાં મિત્રો ખાસ શિક્ષકો વિના વિદ્યાર્થીઓની હાલત કફોડી બનતા સંચાલકો મુખ્યમંત્રીના શરણે. જ્ઞાન સહાયકો ન મળતો પ્રવાસી શિક્ષકો આપવા માટે સંચાલક મંડળની સીએમને રજૂઆત કરવામાં આવી છે અને સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખી અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે નિર્ણય લેવાની માગ કરી છે. અને જે શાળાઓમાં જ્ઞાન સહાયક નથી ત્યાં પ્રવાસી શિક્ષકો આપવા માટે સંચાલક મંડળની જે ભલામણ કરવામાં આવી છે. તો એના વિશે વધારે માહિતી મેળવીશું આ વિડીયોમાં. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો હાલમાં અનેક સ્કૂલોમાં જ્ઞાન સહાયકોની જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણ પર અસર છે. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ્ઞાન સહાયકો પૂરતી સંખ્યામાં મળતા ન હોવાના પગલે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થઈ રહી છે. ત્યારે સંચાલક મંડળ દ્વારા જ્ઞાન સહાયકોની જગ્યા પર પ્રવાસી શિક્ષકો ભરવાની છૂટ આપવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે. હાલમાં જ્ઞાન સહાયકની જગ્યા પર અનેક ઉમેદવારો હાજર ન હોવાના કારણે ખાલી જગ્યાઓ જે શિક્ષક વગર અભ્યાસ કરવાની વિદ્યાર્થીઓને ફરજ પડી છે. જેના પગલે સંચાલન મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અને પ્રવાસી શિક્ષકો આપવા માટેની માગણી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટના જિલ્લા ઘટક મંડળ તરફથી પ્રાપ્ત થયેલી સૂચના અને મૂંઝવણોને સંકલન કરી અને રજૂઆત કરવામાં આવી છે. એમાં જણાવવામાં આવ્યું છે કે પ્રવાસી શિક્ષકના ઠરાવમાં હંગામી એટલે કે 1 મહિનાથી શરૂ કરી 11 મહિના સુધી જે તે શાળામાં ખાલી પડેલ કાયમી શિક્ષકોની જગ્યા પર પ્રવાસી શિક્ષકની નિમણૂક શાળા મંડળ કરતું હતું. 10 જુલાઈ 2023ના ઠરાવના રોજ જે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત રાજ્યની સરકારી, બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આ યોજના લાગુ કરવામાં આવી, એટલે કે પ્રવાસી શિક્ષકોની યોજના રદ કરી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી કાયમી શિક્ષક ન મળે ત્યાં સુધી જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ ઘણા બધા જે જ્ઞાન સહાયકો હાજર ન હોવાના કારણે 24-25 માટે જે તે શાળામાં પુનઃસ્થાપિત કરી અને કામગીરી સોંપવાની સર્વ શિક્ષા કચેરી દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાતી માધ્યમમાં જે જ્ઞાન સહાયકો ગ્રાન્ટેડ શાળામાં ગુજરાતી માધ્યમ સિવાય અત્યારે આપ્યા નથી તે વિષયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રવાસી શિક્ષકની યોજના જૂન 24થી 30 એપ્રિલ 2024 સુધી અમલ મૂકવામાં આવે જે ઠરાવ કરવો જોઈએ. દ્વિસ્તરીય ટાટ ઉત્તીર્ણિત કરી મેરિટમાં આવેલા જ્ઞાન સહાયકોની સંખ્યા અંદાજે 2200થી 2500 જ્ઞાન સહાયક રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓની જરૂરિયાત સામે ગયા વર્ષે તૂટ હતી. ત્યારે આવી જગ્યા ઉપર જ્ઞાન સહાયક ઉપલબ્ધ નથી ત્યાં પ્રવાસી શિક્ષકોની છૂટ આપવામાં આવે. શાળાઓમાં જે જ્ઞાન સહાયકોએ શિક્ષણ કાર્ય કર્યું છે તે જે તે શાળા સંચાલકોની ફરિયાદ હતી કે જ્ઞાન સહાયક અને વિદ્યાર્થી અનુરૂપ નથી અને શિક્ષણ કાર્ય નિષ્ફળ રહેલ છે. ત્યારે આગામી જૂન માસમાં જો જ્ઞાન સહાયક ગત વર્ષની જેમ પુનઃનિમણૂક આપવામાં આવે તો પ્રત્યેક જ્ઞાન સહાયક ખાનગી અહેવાલ મંગાવી અને શાળા સંચાલકોનો અભિપ્રાય ધ્યાન લીધા બાદ પુનઃનિમણૂક આપવી, અન્યથા આખા વર્ષ માટે એક જ્ઞાન સહાયક જે વિદ્યાર્થીઓ માટે બોજારૂપ બની શકે છે. એટલા માટે પ્રવાસી શિક્ષકોની અત્યારે ભલામણ કરી છે. તો અપડેટ આવશે તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.